હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ તવા પનીર. પનીરની ઘણી જ રેસીપી મેં આ ચેનલ પર શેર કરી છે, પણ તવા પનીર પહેલીવાર બનાવવા જઈ રહી છું. બહુ જ બ્યુટીફુલ રેસીપી છે, સાથે ટેસ્ટી, ઢાબા સ્ટાઇલ અને સ્ટ્રીટ સ્ટાઇલ બને છે. જો તમે પનીર પસંદ કરતા હો તો આ રેસીપી તમને બહુ જ પસંદ આવવાની છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ પનીરને ક્યુબ શેપમાં કટ કરીને ગરમ પાણીમાં મીઠું નાખી અને 10 મિનિટ માટે પલાળી રાખ્યું હતું. આ પ્રોસેસ કરવાથી પનીર એકદમ સોફ્ટ રહેશે અને શાકની ગ્રેવીમાં નાખ્યા પછી પણ એ એકદમ સોફ્ટ જ રહેશે. તો તમે જોઈ શકો છો કે કેટલું સોફ્ટ છે. હવે એમાં એડ કરશું 2 ચમચી દહીં. દહીંને તમારે બહુ ખાટું પણ નહીં અને મોળું પણ નહીં, મીડિયમ લેવાનું છે. થોડીક હળદર એડ કરશું. કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખશું. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું અને થોડો ગરમ મસાલો નાખીશું. હવે એને સરસ રીતે મિક્સ કરી લેશું. હળવા હાથે મિક્સ કરશું જેથી પનીર તૂટી ન જાય અને એને મેરિનેટ કરી અને 15 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું. તો હવે તવા પનીરની ગ્રેવી બનાવી લઈએ. એના માટે એક પેનમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ એડ કરી લઈએ અને એની સાથે જ 2 ટેબલ સ્પૂન બટર એડ કરશું. હું આખી સબ્જીનું બટર અહીંયા જ એડ કરી રહી છું. બટર અને તેલ એકવાર ગરમ થઈ જાય એટલે એમાં એક તમાલપત્ર નાખશું. થોડુંક શેકેલું જીરું એડ કરશું અને હવે 2 નાની સાઇઝની ડુંગળીને ઝીણી કાપી અને એડ કરી લેશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ડુંગળીને 1 થી 2 મિનિટ માટે સાંતળી લેશું. ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થઈ જાય 2 મિનિટ પછી એટલે એમાં એડ કરશું આદુ અને લસણની પેસ્ટ. આદુ અને લસણની પેસ્ટને એડ કર્યા પછી ડુંગળીની સાથે એને પણ સાંતળવાના છે જેથી એનો કાચો ટેસ્ટ જતો રહે. જ્યાં સુધી એ હલકા ગોલ્ડન કલર પકડી ન લે ત્યાં સુધી આપણે એને સાંતળશું. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે. તો લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. ડુંગળીનો કલર હલકો ચેન્જ થઈ ગયો છે. તો હવે એમાં એડ કરશું કટ કરેલા શિમલા મિર્ચ અને એની સાથે જ નાખી દઈશું ટમેટાં. હવે થોડાક પાવડર મસાલા પણ એડ કરી લઈએ. તો એની સાથે 1/4 ચમચી હળદરનો પાવડર નાખશું. કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરશું. ધાણા જીરાનો પાવડર નાખશું. થોડોક મરીનો પાવડર એડ કરશું અને સબ્જીની ફ્લેવર વધારવા માટે ચાટ મસાલો પણ એડ કરશું. સ્વાદના પ્રમાણે મીઠું નાખી દઈશું. ચાટ મસાલો એડ કર્યો છે એટલે મીઠું સંભાળીને નાખશું. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. આપણે શિમલા મિર્ચ અને ટમેટાને ફક્ત 2 મિનિટ માટે જ મસાલાની સાથે કૂક કર્યા છે, એનાથી વધારે કૂક નથી કરવાના. જ્યારે શિમલા મિર્ચ અને ટમેટા હલકા સોફ્ટ થવા માંડે એટલે એમાં એડ કરશું પાણી. અડધો કપ ગરમ પાણી એડ કરશું. બને તો ગરમ પાણી જ નાખવું જેથી કુકિંગની પ્રોસેસ છે એ પણ ચાલુ રહે અને સબ્જીની ફ્લેવર અને કલર બંને સચવાઈ રહે. મિક્સ કરી લેશું અને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સારી રીતે કૂક થવા દઈશું. અહીંયા પાણી આપણે અડધો કપ જ લીધું છે, એનાથી વધારે નહીં જોઈએ. 5 મિનિટ પછી તમે જોશો તો ગ્રેવી એકદમ ઉકળવા માંડી છે અને તેલ છે એ છૂટું થવા માંડ્યું છે. તો આ સ્ટેજ પર મેરિનેટ કરેલું પનીરના ક્યુબ એડ કરશું. પનીરને જેન્ટલી ગ્રેવીમાં મિક્સ કરશું અને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. પનીરને બહુ સાવધાનીથી ચલાવશું જેથી પનીર તૂટે નહીં. હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર કૂક થવા દઈશું અને 5 મિનિટ પછી સબ્જીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો લાસ્ટમાં નાખશું થોડો ગરમ મસાલો અને કસૂરી મેથીને તવા પર શેકી અને એનો પાવડર કરી નાખ્યો છે. મિક્સ કરી લેશું અને કોથમીરથી ગાર્નિશ કરશું. ગેસની ફ્લેમને બંધ કરી લેશું. તો અહીંયા આપણું એકદમ ક્વિક અને ટેસ્ટી તવા પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ સબ્જીને રોટલી, પરાઠા, નાન, રાઈસ કોઈની પણ સાથે સર્વ કરી શકો છો. પણ એપિટાઇઝર તરીકે આ તવા પનીર બહુ જ ફેમસ છે. તો આઈ હોપ તમને આ ઇઝી અને ક્વિક તવા પનીરની રેસીપી પસંદ આવી હશે. વિડીયો કોઈ પણ એંગલથી સારો લાગ્યો હોય તો એક સ્માઇલી સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.